નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લોણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. યાત્રાધામ અંબાજીના ગબ્બર ખાતે યોજાઈ રહેલા ત્રિદિવસીય 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનો આજે છેલ્લો દિવસ છે. આજે આ પરિક્રમાના ત્રીજા દિવસે ગબ્બર તળેટીમાંથી ત્રિશૂળ યાત્રા, ચામર યાત્રા, મશાલ યાત્રા સાથે પાલખી યોજવામાં આવી હતી. આજે છેલ્લા દિવસે હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુઓએ આ ગબ્બર પરિક્રમા મહોત્સવનો લાભ લીધો હતો. ખાસ કરીને આદિવાસી લોકોએ પણ પોતાની આગવી સંસ્કૃતિ પ્રમાણે લેઝીમ અને ઢોલ સાથે આ પરિક્રમા મહોત્સવ સ્થળે પહોંચ્યા હતા અને આ ત્રીજા દિવસે ગિરિમાળાઓમાં બોલ મારી અંબે જય જય અંબેના નાદથી ગુંજી ઉઠી હતી. જોકે આજે આ પરિક્રમા મહોત્સવના છેલ્લા દિવસે કલેક્ટર સાથે અધિકારી અને જિલ્લા વહીવટી અધિકારીઓએ પણ આજે ગબ્બર પરિક્રમા કરી હતી, જેમાં જિલ્લા કલેક્ટર મિહિર પટેલે પાલખી લઈને પરિક્રમાનો અનેરો લાહો લીધો હતો. સાથે પરિક્રમા કરવા આવેલા શ્રદ્ધાળુઓને પરિક્રમા પથ ઉપર જિલ્લા કલેક્ટર દ્વારા નિઃશુલ્ક નાસ્તો પીરસીને સેવા પૂરી પાડી હતી. 51 શક્તિપીઠ મંદિરમાં વિવિધ સંકુલ ઉપર યજ્ઞકુંડમાં પણ આહુતિ આપી ભક્તોએ પોતાનું જીવન ધન્ય કર્યું હતું. યાત્રિકો દ્વારા છેલ્લા 3 વર્ષથી ત્રિશૂળ યાત્રા કરતા હોવાનું જણાવ્યું હતું અને ચામર પણ ઢોળવામાં આવી હતી. દેશ દુનિયામાં 51 શક્તિપીઠ મંદિરોના દર્શન કરવા ભલે ન જઈ શકતા હોય, પણ અંબાજી ગબ્બર ખાતે શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પ્રાણ પ્રતિષ્ઠા સાથે સ્થાપિત કરેલા 51 શક્તિપીઠ મંદિરમાં દર્શનનો લાભ લેવા જણાવ્યું હતું. આજે છેલ્લા દિવસે જિલ્લા વહીવટી તંત્ર સાથે યાત્રાધામ વિકાસ બોર્ડના અધિકારીઓએ પણ 51 શક્તિપીઠની પરિક્રમા કરી હતી. જિલ્લા કલેક્ટરે જણાવ્યું હતું કે આજે આ મહોત્સવનો છેલ્લો દિવસ ભલે હોય, પણ વર્ષના 365 દિવસ આ પરિક્રમા પથ ખુલ્લો જ રહે છે, જેને લઈને યાત્રિકો ગમે ત્યારે આ 51 શક્તિપીઠ મંદિરની પરિક્રમા કરી શકે છે. પરિક્રમા મહોત્સવમાં આ ત્રિદિવસીય મહોત્સવના 4 લાખ કરતા વધુ શ્રદ્ધાળુઓએ પરિક્રમાનો લાભ લીધો હોવાનું મિહિર પટેલ, કલેક્ટર, બનાસકાંઠાએ જણાવ્યું હતું. આજે પરિક્રમા મહોત્સવના અંતિમ દિવસે અંબાજીના સ્થાનિક અનેક સમાજના લોકો દ્વારા ધજા સાથે પરિક્રમાનો લાભ લીધો હતો. શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા જે ત્રિદિવસીય મહોત્સવ હતો એને આજે અંતિમ દિવસ છે. અંતિમ દિવસે જિલ્લાના તમામ જે ક્લાસ 1 અધિકારી કહેવાય તેમના દ્વારા આજે પરિક્રમા શરૂ કરવામાં આવી છે. 3 દિવસ સુધી જે આ મહોત્સવ ચાલી રહ્યો છે તેમાં લાખો માઈ ભક્તો એ 51 શક્તિપીઠના દર્શનનો લાભ લઈ રહ્યા છે અને વહીવટીતંત્ર દ્વારા વિસામો, ભોજન, સફાઈ, સ્વચ્છતા, પાર્કિંગ, બસ સહિત તમામ સુવિધાઓ કરવામાં આવી છે.